હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સ્વાગત છે આપણા નવા વ્લોગ વિડીયોની અંદર. અને હમણાં આપણા વ્લોગ આવતા નહોતા કેમ કે હમણાં શિવરાત્રિનો ને એ બધું તહેવારો હાલતા હતા એટલે થોડાક વ્લોગ ચાલુ નહોતા કર્યા. આજે પાછો એક વ્લોગ ચાલુ કરીએ છીએ. અત્યારે જઈએ છીએ અમે એટીએમ મશીને પૈસા નાખવાના હે ગૂગલ પેમાં, એટલે તો ભાઈ સબસ્ક્રાઈબ કરી નાખજો પહેલાં તો આપણો વ્લોગ જોતા હોય તો. અત્યારે નીકળીએ આપણે એટીએમ મશીને. તો કન્ટિન્યુ. તો ગાઈસ, આ છે અમારી બાઇક, એમાં અમે જવાના છે પૈસા જમા કરાવવા. તો ગાઈસ, તમે મારા પહેલાંના વ્લોગ થોડોક જોયા હશે તો એમાં એક વિડીયો હતો, આ ઋષિ બાઇક આ ચલાવતો હતો. અમે ગયા હતા ગાંઠિયા ખાવા માટે, ગાંઠિયા હાલતે, અને આવું જ થયું હતું. જો હજી તો આ વાત કરું છું અને બાઇક બંધ થઈ ગઈ. હજી મેં વાત કરવાની ચાલુ કરી ને બાઇક બંધ થઈ ગઈ. આ બાઇક છે ને ગાંઠિયા રથિયામાં ગાંઠિયા ખાવા જતા હતા ને ત્યારે જવામાં જેટલી વાર બંધ થઈ ને 2 થી 3 વાર જવામાં બંધ થઈ, ચાલુ થઈ ગઈ હતી. અત્યારે ચાલુ થઈ ગઈ પાછી, પણ પાછી બંધ થઈ જાય. તો એ અમે ગાંઠિયા રથે ગાંઠિયા ખાવા જતા હતા જવા. પહેલાં તો 2-3 વાર બંધ થઈ, પછી ચાલુ થઈ ગઈ. તો પછી રિટર્નમાં ચાલુ જ ના થાય, છેક સુધી ચાલુ જ ના થાય. અમારે ગાંઠિયા રથેથી છે અહીંયા સુધી 2 થી 3 કિલોમીટર ગાડીને દોડાવીને લાવવા પડે. તો પહેલાં નંબર જોયા છે તો એમાં હશે. અહીંથી એમાં ડમરૂ સર પર જવાનું હોય ને, અહીંથી 5 કિલોમીટર દૂર, એટલે મેં કીધું બાઇક બંધની બાઇક લઈ લઈએ. હવે બાઇક કેટલી વાર સુધી હાલે તો નથી. ભાઈ બાઇક છે ને નેક્સ્ટ લેવલની બાઇક છે. સામે પાર્ક કરીને આવી પડી, બંધ થઈ ગઈ. અને ટ્રાફિક જો તમે, ટ્રાફિક એટલું હતું ને મેં કીધું હવે બંધ કરીને હાલીને જતા રહે. અહીંયા બેંક ઓફ બરોડા દેખાઈ ગઈ છે, બંધ થઈ ગઈ, ચાલુ જ ન થાય. મેં કીધું હવે ચાલુ જ નથી કરવી જ નહીં. ભાઈ પૈસા જમા કરાવતા હોય ભાઈ ચાલુ કરીશું. મેં કીધું પૈસા જમા કરાવતા હોય ગાડી ખાવ ને સામે પાર્ક કરી નાખી. અને ભાઈ અહીંયા ટ્રાફિક જોવો તમે ખાલી, આખો રોડ ચક્કા જામ હે, આખો રોડ બંધ થઈ ગયો. મેં કીધું પહેલાં પૈસા જમા કરાવી નાખીએ, પછી બાઇકને ચાલુ કરીને પાછા નીકળી જઈશું. આ બાઇક ભાઈ સાહેબ ગજબ થઈ ગયું. અમે અત્યારે પૈસા જમા કરાવવા આવ્યા હતા. હજુ અમારા ઋષિભાઈનું ખાતું એટીએમ પિન ભૂલી ગયા. એટીએમ પિન ભાઈ ભૂલી ગયા અને તોય નાખ જ કરે. એમાં ચટકી આવી ગઈ, બ્લોક થઈ ગયું તમારું કાર્ડ. હવે રમો. કહું હું કામ કર, તો એની રીતના પિન નાખ્યો. પછી એક ચીટકી આવી કે તમારું જે એટીએમ કાર્ડ એ બ્લોક થઈ ગયું. તો એ રિસીને મેં સેટ કરી દીધું, બીજો પાસવર્ડ રાખવાનો. તો બીજી વાર કંઈક આવ્યું છે. હવે જોઈએ હવે રિસી શું કરે. આપણે તો અહીંયા એટીએમ જ નહીં, કારણ કે મારી જે બેંક છે એ તો ખાલી જામનગરમાં જ છે, એટલે અમારે કંઈ ચિંતા જ નહીં. હું રિસીને દેત, પણ હવે રિસીએ તો ભગા કરી નાખ્યા. હવે આપણે રીતના જ કરવો પડશે. હવે રિસી શીખે છે. રિસી શીખી લીધું હવે શીખ્યા હે રિસી. હવે ક્યાં બ્લોક થઈ ગયું કાર્ડ, બીજું કાંઈ નહીં. આમાં એ 3 થી 4 વાર ફોટો પિન નાખ્યો ને એટલે બ્લોક થઈ ગયું કાર્ડ. લગભગ તો બ્લોક જ થઈ ગયો. હવે જોઈએ શું થાય. બાકી આપણે ચિંતા નહીં, કારણ કે આપણે નવાનગર બેંક છે મારે તો. નવાનગર બેંકની 8 શાખા એ બધી જામનગરમાં જ છે, એટલે કોઈ ચિંતા નહીં. આપણે અહીંયા કોઈ આપણું બેંક જ નહીં. ભાઈ પૈસા જમા તો ત્યાં નહીં, પણ હવે જાવું તો પડશે. આપણે પાસે બોલા જવા પડશે. ઋષિભાઈને કાર્ડ બ્લોક થઈ. ઋષિભાઈ કચ્છ જાય ત્યારે કાર્ડ ખુલશે. સંપૂર્ણ કરી નાખ્યું કામ તો જિંદગીનું એન્ડિંગ થવા જોઈએ, બ્લોગનું કરવું છે તો બ્લોગ. તો ભાઈ આજના વ્લોગને આપણે અહીંયા પૂર્ણ કરી નાખીએ. મળીએ ફરી છે તમને બધાના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાએ લાઈક કરી નાખજો, અને વ્લોગ સારો લાગ્યો હોય તો કમેન્ટ કરી નાખજો. ફરી મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.